આવ્યા તો શું, નો આવ્યા તો શું, કાંઈ ફરક નથી પડતો. રામ હરિનું સ્મરણ બાપુ છે ને કોઈ જીવ માણસ સિવાય કોઈ કરી નથી શકતું. આ કૂતરા ને ભેંસો ને ભૂંડડા ને બાપુ કોઈ ભજન નથી કરી શકતું. ભજન માણા એક જ કરે તા માણા એક જ બુદ્ધિના ગાળિયા થયા છે. તમે જોવો તો નો કરવાના ધંધા કરે રિયા. આપણા ગઢાની કેવી પરિસ્થિતિ હતી, એમાંથી આપણને મોટા કર્યા છે. સારું લુગડું નથી પહેરવા મળ્યું. પેલા ફાટલા હતા, થીગડા મારી પહેરતા હતા, અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો, ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા ફાંકા એટલે આવ્યા તમે પહેરતા જ હતા. આવી ખબર નહોતી કે આવું ટાણું આવશે ને હાશમીન રાખ્યા તો એમ પહેરત. અરે બધી સંસ્કૃતિ ફેરવી નાખી, ખતમ કરી નાખી. ભલા માણસ તમે જો દારૂ છે ને, દારૂ પીતા હોય એવો હું તો ના પાડું, ન કરાયા ધંધો. મેં ખટારો આંકો 20 વર્ષ બધા રાજ્યમાં રખડ્યો, પણ મેં જ મારો દેહ નથી પડાયો. આ તમને મારી ગેરંટી વાત કરું. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય મરી જવાય. મેં મારા દેહને હજી પરમાટે દારૂ ને અડવા નથી દીધું. અને હું તો જોકે તમારો આ હનુમાન દાદો બાપુ એવો છે, એટલે કોઈ કરતા હોય તો ન કરતા. એમાં બાપુ કંઈક જે બરબાદ થઈ ગયા છે ને, એ તો મેં મારી નજરે જોયા છે. આ ધંધો ન કરાય. ખાવા પીવાની દુનિયામાં ઘણી વસ્તુ છે, પણ કહેવાનો મારો મિનિંગ કે આપણે ઊંધું કરી નાખ્યું. દારૂ જે લેવા જાય છે ને, અહીંયા રોકડે જ દારૂ આપે, ઉધાર ન આપે. અને દૂધ છે ને બિચારા ઘરે મફત ઉધારે દેવા આવે. જો ઊંધું કરી નાખ્યું. ભેંસું પેલા ઉભી ખાતી હતી, માણા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી ખાય, માણા ઉભા ખાય. બધું તમે જુઓ તો આમ એવું ચકડું ફેરવી નાખ્યું ને. આ વાહન છે ને, વાહન એ માણાને બે અવાજ બનાવ્યા હતા કે આ ટાંટિયા નો તોડવા પડે. તા વાહનમાં ભેંસું ભરીને હાલ્યા જાય છે, માણા હવે 4 વાગે ઉઠીને હાલી રખડતા હોય છે. સંસ્કૃતિ આપણી ખતમ થઈ જઈ. રામ અને ખાતમ ઘણા ગયા સમય બગડી ગયો. સમય કઈ બગડ્યો જ નથી, આપણે બગડ્યા છે. જેટલા વાગ્યા ઉગતો હતો ને એટલા જ વાગ્યા ઉગે છે. એમાં કાંઈ ફેરફાર નથી. આ સૂર્ય ને ચંદ્ર ને ધરતી ને આકાશ ને કાંઈ ફેરક નથી. આપણે બગડ્યા છે. બાકી તો આપણા ઇતિહાસ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતીમાં બાપુ મહાપુરુષોના જેવડા ભજન પીડ્યા છે. હજારો માણા હરિહર કરે, ધર્મના વાવટા ફરકે છે. આપણે જોઈએ તો આપણું અરમાન હલી જાય. આપણે કંકોત્રી લખીને બોલાવ્યા હોય ને તો આપણે રાયડું પાડી જાય. અને આ સંતોની બાપુ ઝૂંપડીઓમાં હજારો માણા રોટલા ખાય છે. કોઈ દી કોઈએ ન કીધું કે અમને ખાવા ન મળ્યું. ભજન એમને સમજાય નહીં. એની માટે બાપુ સદગુરુ જોવે, માથે ધણી જોવે. ધણી વિના વાત સમજાય જ નહીં. એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કોક? પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં. આવું હોય પણ આની માટે જો સદગુરુ હોય તો તમને હુજે ને હુજે નહીં. વાત બાપુ આખી છે. ભજન છે ને, આ છે ને મનોરંજન છે, ભજન નથી. આ ભજન છે ને અનુભવવાની વાત છે. ભજન બોલાય જેવી વાત જ નથી. બોલાય ને તો લખાય, ને લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવું છે જ નહીં. એ સદગુરુની કૃપા થાય તો સમજાય. બાકી જે ભગવાન ભોળાનાથનો દીકરો ગણપતિ, અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. કેમ બધાય આપણે મૂર્તિમાં જોઈ, ફોટામાં જોઈ, ગણપતિનું માથું કે હાથીનું છે. ભોળાનાથે કાપીને ઓલું કાપી નાખ્યું, ના હાથીનું કાપીને લગાડ્યું. ત્યાં હું એમ કહું છું કે ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. હાથીનું કાપીને શું કામ લગાડ્યું છે? અને હાથીનું લગાડી શકે, ઓલું કાપ્યું થી ન લગાડી શકે. આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી. એ તો એવો સમર્થ સદગુરુ હોય ને તો જ આની તમને મને ભાન થાય. બાકી તો વાહ મજા છે. આ પૈસા આ રળી ખાવાનો ધંધો જ નથી. આ ભજન છે જુદી બાબત છે. એટલે મહાપુરુષો એક વાણીમાં કહે છે, જો ગુરુમુખ વાણી હોય ને, જો કે મને બધા 2-5 ભાઈ મળ્યા ને, મને લાગ્યું કે ગુરુમુખ હાલે. ને કે અમુક જગ્યાએ જાય ને તો એમ કે તમે શું ગાયું કઈ સમજાણું જ નહીં. કારણ કે અવાડાના ડાટા કાઢ્યા હોય ને સમજાય, કંઈક આમાં મહેનત કરી હોય એ સમજે. એટલે એક સંત વાણીમાં કહે છે,
હાલી ભરવાને પાણી પાણી હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની છોડીને પિયરિયું મારે જાઉં સાસરીએ છોડી પિયરિયું મારે જાઉં સાસરીએ એમાં શરમો મને સાની સાની એમાં શરમો મને સાની સાની બોલાવે સદગુરુ જ્ઞાની હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની વીતી જાય છે જુવાની મારી વીતી જાય છે જુવાની જુવાની જો મહાપુરુષો તમે મેં જે લગ્ન કર્યા ને એ લગ્નની વાત નથી છે લગ્નની વાત પણ આ લગ્નની વાત નથી આ ગુરુ મુખવાણી છે ગુરુ હોય તો ખબર પડે કે આ ચિયા લગ્નની છે આ આપણે કર્યા એમાં તો બધા ઘૂંસાણા છે કહેવાનો મારો મિનિંગ સદગુરુની શાન જ્યાં સુધી ન મળે એક ગુરુ શિષ્ય બે હતા ને એક ઝૂંપડીમાં બેઠા હતા તે શિષ્યને ગુરુએ કીધું કે બેટા બહાર જોતો વરસાદ ચાલુ છે કે બંધ છે અને એમાં બરોબર બિલાડી આવી અંદર એ કે બાપુ બિલાડી માંથી હાથ ફેરવો ને લીલી હશે તો આવતો હશે ને હુકી હશે નહીં આવતો ગુરુ કે આ મારો ગુરુ છે એ કે હારું હવે આ દીવો રામ કરી નાખી કે હુઈ જવું છે કે બાપુ આંખો બંધ કરી દો ને એટલે અંધારું થઈ જ જાય છે દીવો શું નડે તમને આ ચેલા શું લે ગુરુ પાસેથી પછી કે હારું જે હોય કે પણ આ ડેલી તો આડી કરી દે હવે આપણે હુઈ જવું છે તો કે બાપુ બે કામ તો મેં કર્યા હવે એક તો તેમ કરો આ ચેલાનું કામ નથી રામ સદગુરુની કૃપા હોય ને સદગુરુ મહારાજ ખાલી કૂવો ને એમ કે આમાં ધૂપકો મારી દે એટલે બીજી મિનિટ ન થાય ને એ જ કંઈક મેળવી શકે સદગુરુ છે ને ગુ છે અંધકાર છે ને રૂ છે પ્રકાશ છે અંધકારમાંથી પ્રકાશમાં બાપુ અને ગોતવા જઈએ ગુરુ ક્યાંય નહીં મળે ભજન જેથી પાક છે તેથી આંગળી પકડનારો ગમે ત્યાંથી મળી જાય પણ તમે બાપુ ભગવાનના ભરોસે હાલતા થઈ જાઓ બસ મુદ્દો ઈ જ બાકી ગુરુ ગોતવા આ કચ્છનો બારવટીયો જેસલ જાડેજો છે સતી તોરલ એના ગુરુ છે એ ગુરુ ગોતવાનો તો ગયો ચોરી કરવા ગયો હતો અને ઈ જાણીતો